રાજકોટના કોડડા-સાંગાણી રીવડા માર્ગ પર તંત્રની બેદરકારીને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરાયું હોવા છતાં રોડની બંને બાજુ મેટલ અને માટીકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। આના કારણે માર્ગ અકસ્માત ઝોન બની ગયો છે। રોડની સાઈડમાં આશરે 1 ફૂટ જેટલી ઊંડી કળ પડી ગઈ છે, જેના લીધે વાહન ચાલકોને વાહન નિયંત્રણમાં રાખવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। એક વ્યક્તિના મોત બાદ પણ રોડની સાઈડનું કામ અધૂરું હોવાથી રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અહેવાલ સંજય પોપટ। હું અરડે ગામનો સરપંચ છું નરસિંહભાઈ ખોડાભાઈ ગજેરા। આ અવર વારી ગણીએ આ સાઈડને હિસાબે સાઈડ ભરી નથી। રોડ આજ 6 મહિનાથી બનાવીને વહી ગયા, એને કારણેથી આ સાઈડ નથી ભરેલા, વ્હીલ ઉતરી જાય ઉતરી જાય એને કારણે આ સાઈડ નથી ભરી। એક હાથ હજી બાકી છે। આપણે જઈએ રજૂઆત કરી તો કે આ નથી તે નથી એવી રીતે વાત કરે। આજ કેટલી વાર રજૂઆત કરી છે પણ હજી કાંઈ થયું નથી। એને કારણેથી આ અમારે લગભગ 6ઠું 7મું એક્સિડન્ટ છે। 4 લોકો તો એક્સપાયર થઈ ગયા। અરડોય ના બહારના તો જેટલા થયા હોય એ ખબર નથી, પણ અરડોય ના 4 લોકો એક્સપાયર થઈ ગયા ને 7-8 ને ઈજા। હજી પરમદીર એક્સિડન્ટ થયું હતું એ હજી હોસ્પિટલે છે ને કાલે એક્સિડન્ટ થયું આવડા દલિત લોકોને તો એ સવારે એક્સપાયર થઈ ગયો। એને કારણેથી આ અવારનવાર સાઈડ નથી ભરતા, એને કારણેથી આ એક્સિડન્ટ થાય। જય હિન્દ, જય ભારત।